हाय दोस्तों, हूँ छुं बारोटीला। આપણે બનાવી રહ્યા છે સિંગની અને ગોળની વણેલી ચીકી। તો એના માટે મેં ફોલેલા સિંગદાણા રાખ્યા છે, જે શેકી અને એને ફોલી લીધા છે। એને અધકચરા મેં ક્રશ કરી લીધા છે, પણ મેં મિક્સરમાં ક્રશ નથી કર્યા, એને વેલણથી કોથળીમાં નાખી અને અધકચરા ક્રશ કરી લીધા છે। તમે ઈચ્છો તો આને આખા સિંગદાણાની પણ બે ફાળિયા કરી અને એની પણ ચીકી થાય છે। તો જેટલા સિંગદાણા હોય એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે। તો આ 1 કિલો ગોળ છે, એના મેં બે ભાગ કરી દીધા છે। તો 500 ગ્રામ હું ગોળ લઈ રહી છું એમાં, અને એ ગોળને હું એક પેનમાં નાખી રહી છું। ગેસ ઓન કરી દીધો છે। એમાં આપણે કોઈ ઘી કે તેલ કશું નાખવાનું નથી અને ચીકી બનાવવાની છે। તો આ 500 ગ્રામ ગોળ છે। હવે આ ગોળનો જ્યાં સુધી પાયો ના થાય ત્યાં સુધી આપણે એને કંઈ જ કરવાનું નથી, હલાવતા રહેવાનું છે ફક્ત। એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું। આમાં લગભગ 10 થી 15 મિનિટ જેવો ટાઈમ લાગશે આપણને, કે પાયો એકદમ આપણે કડક કરવાનો છે, કે જે ચાવવાથી બળુકા બોલે તો જ એની ચીકી થશે, નહીં તો પછી એકદમ દાંતમાં ચોંટી જશે એવી થશે। તો આપણે એના માટે ગેસ ફાસ્ટ કરી દઈશું અને પાયાની પ્રોસેસ કરી રહીશું। તો જો દોસ્તો, આપણો પાયો થઈ ગયો છે। તો આ રીતે પાણીની વાડકી લેવાની છે અને એમાં 1 થી 2 ડ્રોપ્સ મૂકવાના છે। એટલે તરત એનો અવાજ જ જુદો આવશે, જુઓ। અને આ રીતે આપણે મોઢામાં મૂકીને પણ જોઈ જવાનું છે। અને એક ખાસ મહત્ત્વની વસ્તુ કે આપણો પાયો લાલ થઈ ગયો છે, એને આપણે વ્હાઈટ કરવાનો છે। તો આપણે 1 ચપટી ખાવાનો સોડા છે જે નાખી દઈશું। સાજીના ફૂલ છે એ નાખી દઈશું, એટલે પાયો એકદમ ધોળો થઈ જશે। હવે આપણે સિંગદાણા અંદર એડ કરી દઈશું। તો આ રીતે આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે, અને પછી સ્ટેન્ડિંગ સાફ કરેલું જ છે, તો સ્ટેન્ડિંગ ઉપર આપણે એને પાથરી દેવાનું છે અને પછી આપણે એને વણવાનું છે। એના માટે આપણે જાડું વેલણ રાખવું પડશે। આપણે આને ગરમ ગરમ જ વણવી પડશે અને થોડું પ્રેશર વધારે આપવું પડશે। ઠંડી થઈ જશે તો બહુ જાડી થઈ જશે। આપણે એને તાવીતાની મદદથી ફેરવી લઈશું। ફેરવીને પણ આપણે વેલણ મારી લેવાનું।